હેલો ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ અને એનું મિત્રો આજે પેપર 5 નું સોલ્યુશન આજે શરૂ કરવાના છીએ. એમાં આજે આપણે જોઈશું વિભાગ A. મિત્રો, આ વિભાગ A 24 માર્ક્સ નો હોય છે. દરેક 24 એક્ઝામ્પલ જે ખરા ખોટા ખાલી જગ્યા વિકલ્પો પૂછાય છે એની અંદર દરેકનો 1 માર્ક્સ છે. જો તમે એક ખોટું કરશો અથવા ખોટું ગણીને આવશો તો તમારો 1 માર્ક્સ મિત્રો કટ થઈ જશે. તો આવા આપણે ઘણા બધા માર્ક્સ ગુમાવી શકીએ એમ છીએ આ વિભાગમાં. એટલે આ વિભાગની પ્રેક્ટિસ આપણે બહુ જ કરવી પડશે અને જ્યાં સુધી તમે પેપરો બધા જ સોલ્યુશન નહીં કરો મિત્રો આ વિભાગના, તો તમારે બોર્ડની પરીક્ષામાં વિભાગ A માં માર્ક્સ કપાવવાની શક્યતા વધી જશે. તો ચાલો હું તમને આજે પેપર 5 વિભાગ A ગણાવવાનો છું અને એ છે 24 માર્ક્સના. બરોબર? તો થોડું ધ્યાન રાખજો. વિભાગ A માં તમારે પૂછાય છે ખરા ખોટા. હવે એમાં પહેલું ખરા ખોટામાં જો કોઈ ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત જો બે શૂન્યોની કિંમત 0 હોય તો તે બહુપદીમાં x વાળું પદ અને અચળ પદ ન હોય. હવે આ તો ત્રિઘાત બહુપદીમાંથી પૂછાયું છે. હવે આની ગણતરી એક્ચ્યુઅલી એક્ઝામ્પલ નથી, આ એક થિયરી છે. એટલે મારી દ્રષ્ટિએ તો તમે અહીંયા થોડુંક આ વાક્ય યાદ રાખજો કે જો કોઈ ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત 0 હોય તો તે બહુપદીમાં x વાળું પદ અને અચળ પદ ન હોય. તો આ વિધાન તમારું કેવું છે? તો આ વિધાન સાચું છે એ ગોખી મારજો મિત્રો. પણ ગોખવાનું કોના માટે છે? કે જે નબળા વિદ્યાર્થીઓ છે એમના માટે. હોશિયાર વિદ્યાર્થીઓ માટે હું તમને સમજાવું છું, તો જરા ધ્યાન આપજો. કારણ કે ત્રિઘાત બહુપદીમાં અહીંયા આપણને કઈ બહુપદી કીધી છે? ત્રિઘાત. તો ત્રિઘાત બહુપદીમાં ત્રણ શૂન્યો હોય. કેટલા શૂન્યો હોય? 3 શૂન્ય. પરંતુ આપણને અહીંયા કેટલા કીધા છે? બે શૂન્યો છે અને બે શૂન્યોની કિંમત કેટલી કીધી છે આપણને? 0. એટલે x બરાબર 0, b બરાબર 0 અને c બરાબર, હવે જો બરોબર અહીંયા શૂન્યો કીધા છે, સોરી, તો અહીંયા શું લઈશું આપણે? x બરાબર 0, પછી x બરાબર 0 અને ત્રીજું શૂન્ય x બરાબર અહીંયા આપેલું નથી, તો આપણે અહીંયા લઈ લેવાનું. શું લેશો? x બરાબર a લેવાનું. શું લેવાનું? x બરાબર a. ઓકે. બે અહીંયા જે રકમ કીધી છે બે શૂન્યો, એટલે આપણે બે શૂન્ય તો લઈ લીધા. ત્રીજું શૂન્ય અહીંયા x બરાબર a લીધું. હવે આ a ને આ બાજુ લાવી દો તો શું થાય જુઓ. માટે x આ પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ a બરાબર 0. એટલે x માઈનસ a બરાબર કેટલા આવ્યા મિત્રો? 0 આવ્યા. હવે શું કરવાનું? આ ત્રણેય શૂન્યોનો તમારે ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? ગુણાકાર. તો જુઓ અહીંયા આ x, આ x અને ત્રીજું કેટલું પદ છે આપણી પાસે? x માઈનસ a અને બરાબર આ બાજુ શું આપેલા છે? 0 0 0. હવે આ ત્રણ આ બેનો ગુણાકાર કરીએ તો શું થાય? x² કૌંસમાં x માઈનસ a બરાબર 0. માટે x નો આ બંને સાથે ગુણાકાર કરો તો x ની 3 ઘાત થાય. x² ગુણ્યા x એટલે x ની 3 ઘાત માઈનસ x² ગુણ્યા a એટલે x² a અને બરાબર 0. તો હવે આપણે ત્રિઘાત બહુપદીની વાત કરીએ. આ આપણી ત્રિઘાત બહુપદી આવી ગઈ. કઈ બહુપદી આવી? ત્રિઘાત બહુપદી. હવે તમે ત્રિઘાત બહુપદી તમને ખ્યાલ છે એનું પ્રમાણિત સ્વરૂપ શું થાય? તો આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપ હું તમને કહું છું.
એનું ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax ઘન. જોજો ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ ધ્યાન રાખજો ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx અને પ્લસ d બરાબર 0. આ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે જો અહીંયા આ x ઘન આવી ગયા. જો અહીંયા x સ્ક્વેર તો આ x સ્ક્વેર અને એની આગળ શું છે આપણે અહીંયા a આપેલો છે. શું આપેલો છે? a. હવે ત્યાર પછી આપણને બે પદ આપેલા છે અહીંયા ના આપેલા છે ના. તો અહીંયા તો શું કહે છે કે બે શૂન્યોની કિંમત 0 હોય તો તે બહુપદીમાં x વાળું પદ એટલે આ કહેવાય x વાળું પદ અને અચળ પદ. આ અચળ પદ કહેવાય. તો અહીંયા જુઓ x વાળું પદ છે. આ આપણી જે ત્રિઘાત બહુપદી આવી એમાં અહીંયા x વાળું પદ આવું છે ના. અચળ પદ છે ના. તો અહીંયા શું કહે છે? અચળ પદ ન હોય. તો સાચી વાત છે કે જો બે શૂન્યોની કિંમત 0 હોય તો બહુપદીમાં x વાળું પદ અહીંયા ના હોય અને બીજું અચળ પદ ન હોય. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો અહીંયા લખીએ આ વિધાન સાચું છે. ખ્યાલ આવી ગયો? શું કર્યું સમજો જરા ફરીથી કે બે શૂન્યો આપ્યા છે એટલે બે શૂન્યો 0 કીધા છે રકમમાં એટલે શૂન્ય લખ્યા. ત્રીજું પદ આપેલું નથી એટલે આપણે x બરાબર a લીધું. હવે આ a ને આ બાજુ લઈ જાઓ તો x - a બરાબર 0. તો બરાબરની આ બાજુ જેટલા પદો છે 1 2 અને આ 3 એનો ગુણાકાર કર્યો અને બરાબરની આ બાજુ 0 0 0 છે તો 0 મૂક્યા. હવે આ ત્રણેયનો ગુણાકાર કર્યો તો x ઘન માઈનસ x સ્ક્વેર a બરાબર 0 વધ્યા. આ ત્રિઘાત બહુપદી આવી. પણ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d બરાબર 0 છે. બરોબર? તો જુઓ પહેલું પ્રથમ પદ તો છે જ, બીજું પદ એ છે પણ જુઓ ત્રીજું પદ કયું છે? x વાળું. અહીંયા છે ના. અચળ પદ અહીંયા છે ના. તો અહીંયા પણ એવું જ કહે છે કે અચળ પદે ના હોય કે x વાળું પદે ના હોય. તો વાત એમની સાચી છે કે આ બહુપદી ત્રિઘાત બહુપદી છે એમાં એક તો x વાળું પદે નથી કે અચળ પદે નથી. માટે આ વિધાન કેવું છે? સાચું છે. હવે બીજા નંબરમાં જોઈએ સમીકરણ x² - 5x k બરાબર 0 નો વિવેચક 49 હોય તો k બરાબર 6 છે. હવે આપણે ગણતરી કરીને 6 છે કે નહીં એ ચેક કરવું પડશે. તો આપણને અહીંયા સમીકરણ આપ્યું છે x² - 5x k બરાબર 0. આ રીતે આપણને આપેલા છે. તો આપણે શું કરીએ? a બરાબર લઈ લઈએ 1 કહેવાય અહીંયા કશું નથી એટલે 1. b બરાબર -5 અને c બરાબર કેટલા લઈશું? k. હવે વિવેચક લઈએ તો ડેલ્ટા અથવા d પણ લખાય. b² - 4ac. હવે વિવેચક ડેલ્ટા અથવા d નું માપ અહીંયા આપણને કીધું છે કેટલા આપ્યા છે? 49. તો આપણે અહીંયા લખીશું 49 બરાબર -5 નો વર્ગ -4 કૌંસમાં 1 અને કૌંસમાં k. તો માટે 49 બરાબર 5 નો વર્ગ કરો તો 25 થશે અને માઈનસ નો વર્ગ પ્લસ થઈ જાય એટલે 25 માઈનસ 4 એકા 4 અને આ k એટલે 4k. 25 પ્લસ છે અને આ બાજુ લાવો તો 49 માઈનસ 25 બરાબર -4k. માટે બાદબાકી કરો 9 માંથી 5 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2 બરાબર -4k. હવે આ 4 ગુણાકારમાં કહેવાય, બરાબરની આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જશે. તો -k બરાબર 24/4. તો 4 6 24 માટે k બરાબર કેટલા આવ્યા? આ માઈનસ ને પેલી બાજુ લઈ લો તો કેટલા થાય? -6 થાય. એટલે k ની કિંમત કેટલી આવી? -6.
જ્યારે અહીંયા શું કહે છે 6 છે એમ કહે છે તો સાચું છે કે ખોટું તો બંને જવાબ સેમ આવતા નથી સરખા આવતા નથી તો અહીંયા લખવાનું જવાબ આપણો -6 આવે છે અને રકમ એમ કહે છે કે k બરાબર 6 છે જ્યારે આપણે કેટલો આવે છે માઈનસ તો આ વિધાન ખોટું છે આ વિધાન ખોટું છે ખ્યાલ આવી ગયો ને મિત્રો તો હવે આપણે 3 નંબરમાં જોઈએ આ થિયરી તમને ખ્યાલ આવી ગઈ ને આખી ધ્યાન રાખજો હો કારણ કે થોડી ઓકવર્ડ હતી એટલે કારણ કે થિયરી તમને ના આવડે એટલા માટે મેં સમજાવી પણ ખરી જેથી કરીને હોશિયાર સ્ટુડન્ટ ને જલ્દી ખ્યાલ પણ આવી જાય અને નબળા સ્ટુડન્ટ્સ હોય તો એ લોકોએ તો યાદ જ રાખવાનું કે આ પદ સાચું છે આવું આવે એટલે સાચું લખી કાઢવાનું હવે જુઓ ત્રીજા નંબરમાં શું કહે છે ત્રીજા નંબરમાં આપણને એમ કીધું છે 49/2/3 ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 6 અંક હોય તો જો અહીંયા આ રીતે આપેલું હોય તો અહીંયા નીચે જોવાનું ખાસ મેં તમને ગયા પેપરોમાં વિભાગ A માં શીખવાડ્યું હતું કે નીચે જુઓ તો નીચે તમારે જોવાનું 2 અને 5 હોવા જોઈએ તો અહીંયા જુઓ છેદમાં 2 પણ છે અને 5 પણ છે કદાચ એકલા 2 હોય તો પણ ચાલે અને 5 હોય તો પણ ચાલે હવે 2 અને 5 બંને આપેલા છે સાથે સાથે ઘાત જોવાની હવે 3 ઘાત અહીંયા પણ 3 ઘાત તો જે તમારી મોટી ઘાત છે એ તમારે પકડવાની અહીંયા કેટલી ઘાત છે 3 ઘાત તો એનો જવાબ શું થાય તો ધ્યાન રાખજો કે જો આ રીતે આપેલું હોય તો દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી અહીંયા મોટી ઘાત કેટલી છે 3 બરોબર તો દશાંશ સ્થળ પછી 3 અંક હોય એમ આવે ના દશાંશ સ્થળ દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી અહીંયા જો આ એવું ના કરી દેતા 3 + 3 એટલે 6 એ રીતે નહીં કરવાની આ બંનેમાં નીચે જોવાનું 2 અને 5 બરોબર એમાં મોટી ઘાત વાળી કઈ છે તો 5 ની 3 ઘાત આ બંનેમાં મોટી સંખ્યા 5 અને 5 ની ઘાત કેટલી છે 3 તો દશાંશ સ્થળ પછી 3 ઘાત છે એટલે 3 અંક હોય કેટલા અંક હોય 3 અંક જ્યારે અહીંયા રકમમાં શું કહે છે 6 અંક કહે છે એટલે આપણો જવાબ મેચ થતો નથી એટલે આ વિધાન કેવું કહેવાય ખોટું છે કેવું છે ખોટું તો અહીંયા લખવાનું કે આ વિધાન ખોટું છે બરોબર ત્યાર પછી ચોથા નંબરમાં જોઈએ હવે જુઓ ચોથા નંબરમાં શું કહે છે સમીકરણ યુગ્મ 7x + 10y = 16 ચલો અહીંયા ધ્યાન રાખજો 7x + 10y = 16 અને સમીકરણ નંબર 1 આપો પછી શું કહે છે 3x અહીંયા લખી જ કાઢીએ જોડે જોડે 3x + 10/7 y = 48/7 ના આલેખ સંપાતી રેખાઓ છે સંપાતી રેખાઓ એટલે a1/b1 a2/b2 c1/c2 ત્રણે જો સરખા આવે તો સંપાતી છે એમ કહેવાય હવે પહેલા આને સમીકરણ બનાવવું પડશે તો શું કરીએ અહીંયા લસા 7 લઈ લઈએ શું લઈ લઈએ લસા બરાબર જો અહીંયા 7 છે અહીંયા 7 છે એટલે લસા કેટલો આવે 7 લેતા તો જો અહીંયા 7 વડે ગુણાઈ જાય તો શું લખાય 3/7x + 7 * 10/7x બરાબર આના 7 વડે ગુણ્યા આના પણ 7 વડે ગુણો 48/7 * 7 બરોબર હવે શું કરશો જુઓ ખ્યાલ આવી ગયો બધાને તો હવે જુઓ આ બધાનો ગુણાકાર કરો 7 × 3 = 21x + 10 × 7 = 70x ના 70 નહીં થાય કારણ અહીંયા છેદ ઉડે છે જુઓ 7 7 ઉડી ગયા
7 7 ઉડી ગયા તો અહીંયા કેટલા વધ્યા 10x અને બરાબર 48 બરોબર. હવે પેલાની આપણી પાસે જરૂર નથી એટલે આપણે શું કરીશું જુઓ બરોબર આટલું થઈ જાય જો 21x 10x બરાબર 48 આવે. હવે આને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે શું કરવાનું જોજો બરોબર ધ્યાનથી કે આ 7x 10y હવે આ પ્લસ છે એને બરાબરની આ બાજુ લાવો તો -16 બરાબર 0 અને સમીકરણ નંબર 3 આપીએ. એ જ રીતે આમાં કરીએ તો 21x 10 અહીંયા કેટલા છે 10y હશે. હા y છે અહીંયા y છે અહીંયા પણ y છે બરોબર. હવે જુઓ અહીંયા કેટલા આવે 10y ખાસ ધ્યાન રાખજો 7x 10y બરાબર 16 લખી કાઢ્યો. પછી શું લખ્યું છે 3x 10 છેદમાં 7y બરાબર 48 છેદમાં 7 અને લસા લો તો શું કરવાનું લસા 7 લઈએ તો અહીંયા 7 ગુણાઈ જાય એટલે 7 તારી 21x 10y બરાબર અહીંયા કેટલા આવશે 7 ઉડી જાય એટલે કેટલા આવે 48 આવે બરોબર. અહીંયા આપણી પાસે 30 છે સોરી નો રકમમાં ભૂલ છે લખવાની અહીંયા 30 છે એટલે અહીંયા કેટલા આવશે 30 આવશે. કેટલા આવશે મિત્રો 30y બરોબર. એટલે અહીંયા પણ તમારો જવાબ આવશે 30y બરોબર. તો હવે અહીંયા કેટલા લખીશું આપણે 30y બરાબર છે 48 ને આ બાજુ લઈ દો તો -48 થાય 48 બરાબર 0 સમીકરણ નંબર 4. આ રીતે સમીકરણ બનાવ્યા પછી તમારે અહીંયા શું કરવાનું છે તો અહીંયા સમીકરણ અહીંયા જુઓ આલેખ સંપાતી રેખાઓ છે કે નહીં તો એ નક્કી કરવા માટે એનું સૂત્ર એની શરત કઈ છે એ તમારે લખવી પડે. તો શરત આપણે લખીએ a1/a2 બરાબર b1/b2 આ શરત યાદ રાખજો c1/c2 તો માટે શું થશે a1 એટલે 7 એની નીચે a2 એટલે 21 બરાબર 10 છેદમાં 30 બરાબર -16 છેદમાં -48 ઓકે. હવે આપણે છેદ ઉડાડીએ તો છેદ ઉડાડીએ તો શું થાય 7 3 21 10 3 30 16 3 48 તો માટે કેટલા વધ્યા 1/3 બરાબર 1/3 બરાબર માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે કેટલા વધે 1/3. હવે જુઓ ત્રણેયના જવાબ કેવા આવ્યા a1/a2 b1/b2 c1/c2 ત્રણેયના જવાબ સેમ આવ્યા. માટે આ રેખા જો આવું આવે પરિણામ તો સમજી લેવાનું કે આપેલ રેખા કેવી છે સંપાતી રેખા છે. અને અહીંયા પણ શું કહે છે કે આલેખ કેવો છે સંપાતી રેખાઓ છે અને અહીંયા પણ જવાબ એવો જ આવે છે તો આ વિધાન કેવું કહેવાય સાચું છે બરોબર. એટલે આ રીતે તમે ધ્યાન રાખજો કારણ કે હંમેશા જો ખરા ખોટા હોય ખાલી જગ્યાઓ હોય એમાં રફ કામ કરી આ રીતે જવાબ લાવવાના અને પછી તમારે નક્કી કરવાનું કે આપેલ વિધાન સાચું છે કે ખોટું. ગમે તેમ ઉબ્રક આપણે લખીને નહીં આવવાનું કારણ કે જો તમે ડાયરેક્ટ એમના એમ લખી કાઢશો ગણતરી કર્યા વગર સાચું ખોટું તો માર્ક્સ મિત્રો પૂરેપૂરા કપાશે તમારા અને ધાર્યું રિઝલ્ટ મેથ્સમાં નહીં આવે. તમે જે મેથ્સમાં 80 માંથી 80 લાવવા માંગો છો એના માટે વિભાગ A ની પ્રેક્ટિસ મસ્ટ બી કમ્પલસરી છે. હવે ફ્રેન્ડ્સ આપણે ખાલી જગ્યા જોઈએ. 5મા નંબરમાં ખાલી જગ્યા પૂછાય છે અને વિકલ્પો 3 આપેલા હશે.
જલ્પાના દીકરા આહાનની વર્તમાન એટલે કે હાલની ઉંમર જલ્પાની વર્તમાન ઉંમર કરતા જો અહીંયા ત્રીજા ભાગની છે. કયા ભાગની? ત્રીજા ભાગની છે. જો જલ્પાની વર્તમાન ઉંમર x વર્ષ હોય તો 12 વર્ષ બાદ આહાનની ઉંમર ખાલી જગ્યા વર્ષ થાય. હવે જો અહીંયા આપણને જલ્પાની વર્તમાન ઉંમર x વર્ષ એ આપણને આપેલી છે, તો આપણે અહીંયા લખીએ કે જલ્પાની વર્તમાન ઉંમર બરાબર ધારવાની નથી, આપેલી જ છે x વર્ષ. બરોબર. તો આહાનની વર્તમાન ઉંમર કયા ભાગની થાય છે? જલ્પા કરતા ત્રીજા ભાગની થાય છે. તો અહીંયા લખીએ આહાનની વર્તમાન ઉંમર બરાબર આ જલ્પાની ઉંમર કરતા ત્રીજો ભાગ એટલે 3 વડે ભાગવા પડે એટલે x છેદમાં 3. પછી શું કહે છે? 12 વર્ષ બાદ આહાનની ઉંમર ખાલી જગ્યા થાય. 12 વર્ષ પછી અથવા 12 વર્ષ બાદ એટલે પ્લસ થાય. દરેક વ્યક્તિ મોટો થાય. હું પણ મોટો થઉં અને તમે પણ મોટા થાવ. તો અહીંયા આહાન પણ મોટો થાય છે અને જલ્પા પણ મોટી થાય છે, પણ આપણને એમ કીધું છે કે આહાનની 12 વર્ષ બાદ ઉંમર બરાબર અત્યારે હાલ આહાનની ઉંમર કેટલી છે? x છેદમાં 3 અને 12 વર્ષ પછી એટલે આ જે વર્તમાન ઉંમર છે એમાં પ્લસ 12 કરવા પડે એટલે વત્તા 12. તો આપણો જવાબ કેટલો આવ્યો? x છેદમાં 3 પ્લસ 12. એટલે અહીંયા લખીશું આપણે કે 12 વર્ષ બાદ આહાનની ઉંમર ખાલી જગ્યા વર્ષ થાય તો x છેદમાં 3 પ્લસ 12 વર્ષ થાય. ખ્યાલ આવી ગયો? હવે છઠ્ઠા નંબરમાં આપણને પૂછવામાં આવ્યું છે ગુસાઅ બરાબર 70 125 નું શોધવાનું છે આપણે. તો આમાં બે રીતે શોધી શકાય. એક યુક્લિડની રીતે પણ શોધી શકાય અને બીજું છે અવિભાજ્ય અવયવની રીતે પણ. તો આપણે યુક્લિડની રીતે શોધીએ તો મોટી સંખ્યા પહેલા લખવાની 125 બરાબર નાની સંખ્યા પાછળ લખવાની. લખી. હવે 70 નો ઘડિયો બોલો 125 કરતા વધવા ના જોઈએ. તો 70 દુ 140 એ વધી જાય એટલે 70 એકા 70. આમાંથી 70 બાદ કરો 125 માંથી 70 બાદ કરો તો કેટલા વધે? 55. કેટલા વધશે? 55. તો એ 55 અહીંયા લખવાના. હવે આ 70 તમારે અહીં લખવાના અને આ 55 અહીં લખશો. હવે 55 નો ઘડિયો બોલવાનો 70 કરતા વધવા ના જોઈએ. 55 ગુણ્યા 2 કરો તો એ તો વધી જાય 110 થાય. તો 55 એકા 55 એટલે 70 માંથી 55 બાદ કરો તો કેટલા રહે? 15. કેટલા આવશે? 15. હવે જો આ 55 અહીંયા લખવાના બરાબર આ 15. હવે 15 નો ઘડિયો બોલો 55 કરતા વધવા ના જોઈએ. તો 15 4 60 એ તો વધી ગયા. તો 15 3 45. તો 55 માંથી 45 બાદ કરો તો કેટલા વધે? 10. કેટલા વધે? 55 માંથી તમે 45 બાદ કરો તો કેટલા વધશે? 10. હવે આ 15 અહીંયા લખવાના અને બરાબર 10. હવે 10 નો ઘડિયો બોલો 15 કરતા વધવા ના જોઈએ. તો 10 દુ 20 તો વધી ગયા ને. તો 10 એકા 10 એ ચાલે. 10 એકા 10 તો 15 માંથી 10 જાય તો કેટલા વધે? 5. હવે આ 10 અહીંયા લખવાના અને આ 5 અહીંયા લખવાના. હવે 5 નો ઘડિયો બોલો 10 કરતા વધવા ના જોઈએ. તો 5 દુ 10 તો 10 માંથી 10 જાય તો કેટલા રહે? 0. તો ગુસા કયો આવ્યો કહેવાય? 0 ની ઉપર જે સંખ્યા હોય એ તમારો ગુસા. તો અહીંયા લખવાનું તમારે ગુસા બરાબર કેટલો આવશે? 5. તો
તો આપણો જવાબ અહીંયા તમારે લખવાનો છે ગુસ્સા બરાબર 5. કેટલો આવશે મિત્રો? ગુસ્સા બરાબર 5. આવડશે ને? હવે 7મા નંબરમાં જુઓ 0 0 6 0 અને 0 8 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય. અહીંયા 3 શિરોબિંદુઓ આપેલા છે અને એમના એકમો પણ આપેલા છે. એ પહેલા લખી કાઢીએ કે 0 0 પછી 6 0 અને 0 8. તો અહીંયા લખીએ આપણે x1 y1 x2 y2 અને અહીંયા x3 y3 નામ આપી દઈએ. હવે 3 શિરોબિંદુઓ છે તો 3 ના નામ લખી કાઢીએ. આ a b અને આ c. બરોબર? તો આ શું કહેવાય? a, આ b અને આ c ના શિરોબિંદુ. તો તમારે પહેલા શું લેવાનું? ab² એ શોધવાનું, પછી bc² શોધવાનું, પછી ac² શોધવાનું અને પછી જવાબ આવી જાય એટલે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો એટલે જવાબ. તો જો અહીંયા પહેલા આ બેનું લઈએ તો શું લખાય? ab² બરાબર સૂત્ર શું થશે? ચાલો બોલો તો. મેં તમને આવો એક એક્ઝામ્પલ ગણાવ્યો તો x1 x2 કૌંસ બાર વર્ગ વત્તા y1 y2 કૌંસ બાર વર્ગ. બરોબર? સૂત્રો ખાસ ધ્યાન રાખજો. x1 એટલે કેટલા છે? 0 માઈનસ x2 એટલે 6 નો વર્ગ વત્તા y1 એટલે 0 માઈનસ y2 એટલે પણ 0. ચલો અહીંયા કેટલા વધે? 0 માંથી -6 જાય એટલે -6 નો વર્ગ વત્તા 0. આ 0 માંથી 0 જાય એટલે 0 જ રહે. હવે 6 નો વર્ગ એટલે 36 અને માઈનસ નો વર્ગ એટલે પ્લસ થઈ જાય. માઈનસ માઈનસ બે વાર આવે એટલે ab² બરાબર કેટલા આવે? આ 36. તો ab બરાબર 36 નું વર્ગમૂળ કેટલું આવે? 6 આવે. કેટલું આવે? 6. આવડ્યો? હવે આપણે ab લીધા, હવે આપણે bc² લઈ લઈએ. ચાલો તો અહીંયા લખીએ આપણે bc² બરાબર, તો શું લખીશું? x2 x3 નો વર્ગ વત્તા y2 y3 નો વર્ગ. તો બરાબર x2. ચલો અહીંયા જુઓ 6 0 નો વર્ગ વત્તા y2 એટલે 0 ઓછા કેટલા છે? 8 નો વર્ગ. તો હવે શું થશે? જુઓ 6 0 એટલે 6 નો વર્ગ વત્તા -8 નો વર્ગ થાય. બરોબર? હવે આપણે આ ભૂસી નાખીએ. હવે જુઓ શું કહે છે? બરાબર એટલે કે bc² બરાબર, ચાલો 6 નો વર્ગ એટલે કેટલો થાય? 36 થાય. 36 વત્તા 8 નો વર્ગ એટલે 64. માટે bc² બરાબર, આ બેનો સરવાળો કરી નાખો. ચાલો તો 36 વત્તા 64 કરીએ તો કુલ કેટલા થાય? 100. માટે bc બરાબર 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10 થાય. એટલે bc બરાબર કેટલા આવ્યા? 10. ખ્યાલ આવે ને? જો કદાચ ના આવડે તો આ રીતે લખવાનું bc² બરાબર 100 ની જગ્યાએ કેટલા લખાય? 10 નો વર્ગ. આ વર્ગ વર્ગ ઉડી જાય એટલે bc બરાબર કેટલા આવ્યા? 10 એકમ. હવે ત્રીજા નંબરમાં આપણે શું શોધીશું? ac². શું શોધશો હવે તમે? ac². તો અહીંયા લખીએ આપણે ac² બરાબર x1 x3 નો વર્ગ વત્તા y1 y3 નો વર્ગ. તો બરાબર x1, હવે અહીંયા જોતા રહેવાનું 0 ઓછા 0 નો વર્ગ વત્તા y1 એટલે 0 y3 એટલે 8 કૌંસ બાર વર્ગ. હવે જો અહીંયા 0 0 નો વર્ગ એટલે 0 વત્તા -8 વધે અહીંયા એનો વર્ગ
હવે જુઓ -8 નો વર્ગ એટલે -8 ગુણ્યા -8 એટલે 8 ગુણ્યા 8 કરીએ તો કેટલા આવે 64 તો AC² બરાબર કેટલા આવ્યા 64 માટે AC² બરાબર 64 નું વર્ગમૂળ કેટલું થાય 8 નો વર્ગ 8 એટલે કે 64 ની જગ્યાએ શું લખી શકો 8 નો વર્ગ લખાય તો જો આ વર્ગ વર્ગ ઉડી ગયા તો માટે AC બરાબર કેટલા આવ્યા 8 આ તમારા AC આવ્યા હવે આપણને શું કહે છે ત્રિકોણની પરિમિતિ કહે છે જો અહીંયા શું કહે છે ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય તો આપણે અહીંયા લખીએ જુઓ કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો થાય એટલે કે AB BC CA માટે AB એટલે કેટલા આવ્યા 6 BC એટલે જો અહીંયા 10 અને AC એટલે કેટલા આવ્યા 8 તો જુઓ 10 ના 8 18 18 ના 6 કેટલા આવે 24 એકમ આવે કેટલા એકમ આવે 24 એકમ ઓકે તો આપણો અહીંયા 7મા નંબરમાં જવાબ આવશે 24 એકમ થાય તો જુઓ આ રીતે પરિમિતિ જ્યારે કીધી હોય ત્રણ શિરોબિંદુઓ આપેલા હોય ત્યારે આ રીતે પહેલા ત્રણ ભાગ પાડી આ રીતે x1 y1 x2 y2 x3 y3 આ રીતે ત્રણે લઈ લેવાના પછી AB² શોધવાનો પછી BC² શોધવાનો અને ત્યારબાદ AC² શોધી કાઢવાનો અને આ ત્રણેય બાજુઓ શોધાઈ જાય એટલે ત્યારબાદ ત્રણેયની જવાબનો તમે સરવાળો કરો એટલે એ તમારી ત્રિકોણની પરિમિતિ બરોબર પણ જ્યારે બોર્ડમાં 1 માર્ક્સમાં જ્યારે એક્ઝામ્પલ પૂછાય ત્યારે આ બધું લખાણ લખવાની કોઈ ખાસ જરૂર હોતી નથી ફટાફટ સ્પીડમાં જે વસ્તુની જરૂર હોય એ તમારે લખવાનું આમ તો આ ખાલી જગ્યા તમારી 2 માર્ક્સમાં પૂછી શકાય પણ અહીંયા આપણે 1 જ માર્ક્સમાં પૂછી છે એટલે 1 માર્ક્સ માટે આટલું બધો ટાઈમ વેસ્ટ કરાય નહીં એટલે થોડું રફ કામમાં ઝડપ રાખવાની અમુક જે વસ્તુ ન લખવાની હોય એ નહીં લખો તો ચાલશે બરોબર પણ ગણતરી કરીને જવાબ લખવાના બરોબર તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ 8મા નંબરની જો 1/3 એ સમીકરણ 12x² kx 1 0 નું એક બીજ હોય તો k બરાબર ખાલી જગ્યા બહુ ઈઝી છે પણ મારા પહેલા તમારે ગણવાનું રાખવાનું જેથી તમને કોન્ફિડન્સ આવે અને ક્યાં તમે ભૂલ કરો છો એ ખબર પણ પડે તો જો આપણે અહીંયા ગણીએ તો 12x² kx 1 બરાબર 0 હવે આ આપણને સમીકરણ આપ્યું છે હવે શું કહે છે આ સમીકરણનું એક બીજ 1/3 છે એટલે કે x ની જગ્યાએ 1/3 મૂકવાના તો શું લખાય 12 નો વર્ગ વત્તા k 1/3 વત્તા 1 બરાબર 0 માટે 12 ગુણ્યા 1/3 નો વર્ગ 9 વત્તા હવે જુઓ k ગુણ્યા 1 એટલે k/3 વત્તા 1/1 કહેવાય બરાબર 0 હવે અહીંયા છેદ ઉડે છે તો ઉડાડી દેવાના 3 તારી 9 3 4 12 માટે 4 એકા 4/3 વત્તા k/3 વત્તા 1/1 બરાબર 0 હવે જો અહીંયા 3 3 અને 1 છે એટલે લસા કેટલો આવશે 3 આવશે કેટલો આવશે 3 તો અહીંયા 3 લસા બરાબર 0 આ 3 3 ઉડી જાય એટલે ઉપર કેટલા વધ્યા 4 વત્તા 3 3 ઉડી જાય એટલે કેટલા વધ્યા 4 અરે k હવે જો આ 3 છે પણ અહીંયા છેદમાં કશું નથી એટલે ઉપર ગુણાઈ જાય 3 એકા 3 હવે જુઓ આ 4 વત્તા 3 એટલે કેટલા થાય 7 વત્તા k અને બરાબર
3 ભાગાકારમાં છે, આ બાજુ લઈ જાઓ તો ગુણાકાર 3 ગુણ્યા 0 એટલે 0. માટે k બરાબર આ +7 છે, પેલી બાજુ જાય તો -7 આવે. કેટલા આવે? -7. એટલે k ની કિંમત અહીંયા જવાબ આવ્યો આપણો -7. બરોબર છે ને? એકદમ ઈઝી. હવે 9મા નંબરમાં જોઈએ સમાંતર શ્રેણી 3 7 11 ડેશ નું 20મું પદ ખાલી જગ્યા હોય. આ તો એકદમ ઈઝી છે. જુઓ આપણને સમાંતર શ્રેણી આપી છે 3 7 11 ડેશ ડેશ ડેશ. તો સૌપ્રથમ આ રીતે સમાંતર શ્રેણી આપી હોય તો પહેલા તમારે કયું પદ શોધવાનું? પ્રથમ પદ. એટલે કે તફાવત આપણે શોધીશું. પ્રથમ પદ a1 a2 a3 આ રીતે લખ્યા. હવે તફાવત શોધીએ તો શું લખાય? a2 a1 બરાબર 7 3 બરાબર કેટલા થશે? 4. કેટલા થાય? 4. હવે જુઓ આટલું થઈ જાય પછી આપણને કયું પદ કીધું છે? 20મું પદ. તો 20મા પદનું આપણે સૂત્ર લખવું પડશે. શું થશે 20મા પદનું? મેં તમને શીખવાડ્યું હતું a20 બરાબર a પ્લસ. હવે જો અહીંયા 20 છે એટલે 20 માંથી 1 ઓછો કરીએ તો કેટલા આવે? અહીંયા 19d થાય. માટે અહીંયા જુઓ a20 m ના m બરાબર a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ આપણું છે 3 વત્તા 19 અને કૌંસમાં d એટલે આપણો તફાવત આવ્યો 4. તો બરાબર 3 વત્તા 19 4 76. હવે આ બેનો સરવાળો કરો તો કેટલા થાય? 79. તો આપણો જવાબ અહીંયા આવી ગયો 79. તો 9મા નંબરમાં અહીંયા 20મું પદ આવશે અગણા 80. હવે શું કહે છે 10મા નંબરમાં જોઈએ ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે. જો AB જેમ BC બરાબર 8/15 હોય તો BC જેમ AC બરાબર ખાલી જગ્યા. તો એકદમ ઈઝી છે. બધા દાખલાઓ આ વખતે તો ઈઝી છે. ખાલી પહેલામાં થોડું હાર્ડ હતું, બાકી તો બધા મોટા ભાગે તમારા અહીંયા ઈઝી આવી રહ્યા છે મારી દ્રષ્ટિએ. હવે જો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B 90. તમે પ્રેક્ટિસ કરશો ને જાતે એટલે તમને પણ બધું ઈઝી જ લાગશે. પણ જાતે પ્રેક્ટિસ કરવી પડે. એકલા વિડિયો જોઈ લેવાથી તમને દાખલાઓ સમજાઈ જશે પણ જાતે નહીં ગણી શકો. જાતે ગણશો તો તમારામાં કોન્ફિડન્સ આવશે મિત્રો. હવે જો આ A B અને C એમાં ખૂણો B 90 એટલે કાટખૂણો થયો. હવે આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90. ઓકે. હવે અહીંયા આપણને આપેલું છે AB જેમ BC બરાબર 8/15. તો AB જેમ BC બરાબર 8/15 આ રીતે આપેલું છે. એટલે એનો મતલબ એ થાય કે AB બરાબર કેટલા છે? 8. પછી BC તો અહીંયા BC બરાબર કેટલા આપેલા છે? જુઓ બરોબર ધ્યાનથી 15 આપ્યા છે. કેટલા આપ્યા છે? 15. હવે આપણી પાસે શોધવાનું શું છે? BC જેમ AC એટલે કે આપણી પાસે AC તો છે જ નહીં. તો પહેલા AC શોધવા પડે. હવે AC ક્યારે શોધાય? પાયથાગોરસ પ્રમેયની મદદથી. તો હવે તો એ તો આવડે જ છે આપણને. તો અહીંયા લખીએ પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીશું AC² બરાબર AB² અને પ્લસ BC². તો માટે AC² m ના m અને AB એટલે 8 નો વર્ગ વત્તા BC એટલે 15 નો વર્ગ. હવે 8 નો વર્ગ કેટલો થાય? 64 અને 15 નો વર્ગ 15 15 225. હવે આ બેનો સરવાળો કરી નાખો તો 289 થાય. કેટલો થાય? 289. હવે AC² બરાબર 289 માટે AC² બરાબર 289 ની જગ્યાએ એનું વર્ગમૂળ લખવાનું.
એટલે 289 નું વર્ગમૂળ કેટલું થાય 17. તો અહીંયા કેટલા લખી શકો તમે 17 નો વર્ગ લખાય. શું લખાય 17 નો વર્ગ. હવે જુઓ બંને બાજુ વર્ગ વર્ગ છે એટલે ઉડી જાય. તો માટે AC બરાબર અહીંયા તમારો જવાબ આવ્યો 17. પણ જવાબ આ નથી, આ તો AC બરાબર શોધ્યા તમે. હવે આપણને માંગ્યું શું છે એ BC જેમ AC. તો અહીંયા લખીએ આપણે BC જેમ AC બરાબર BC બરાબર કેટલા છે 15. તો અહીંયા લખીશું 15 જેમ AC બરાબર કેટલા છે 17. તો અહીંયા લખીશું આપણે 17. તો આપણો જવાબ કેટલો આવ્યો 15 જેમ 17 આવ્યો. તો અહીંયા આપણે જવાબ લખીશું 15 જેમ 17. ઓકે, તો આ આપણો જવાબ આવી ગયો 15 જેમ 17. છે ને એકદમ ઈઝી. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 11મા નંબરનો છે. અહીંયા એક નંબર આપ્યો છે મેં. એક વાક્યમાં જવાબ આપો. દ્વિઘાત સમીકરણ ax² bx c 0 ના બીજ ભિન્ન વાસ્તવિક એટલે કે ભિન્ન એટલે અલગ અલગ વાસ્તવિક સંખ્યાઓ હોય તે માટેની શરત જણાવો. હવે જુઓ દ્વિઘાત સમીકરણના બીજ ભિન્ન અને વાસ્તવિક ક્યારે હોય કે જ્યારે વિવેચકનું મૂલ્ય 0 થી વધારે હોય. તો અહીંયા આપણે જવાબ લખીએ છીએ. ધ્યાન રાખજો, હા યાદ રાખજો, તમને આવડે જ છે કે જ્યારે વિવેચક એટલે D કહેવાય. શું કહેવાય એને? કેપિટલ D. એનું મૂલ્ય જે છે એની કિંમત અથવા કિંમત કેવું હોય 0 કરતા વધારે હોય ત્યારે સમીકરણના બીજ ભિન્ન એટલે અલગ અલગ મળે. એટલે આમ પણ લખી શકાય અને D > 0 અથવા એમ ન લખવું હોય તો એનું સૂત્ર લખાય વિવેચકનું b² - 4ac > શું લખાય 0. એટલે આ યાદ રાખજો કે જ્યારે વિવેચકનું મૂલ્ય 0 કરતા વધારે હોય તો દ્વિઘાત સમીકરણના બીજ ભિન્ન અને વાસ્તવિક મળે. બરોબર? તો આપણો જવાબ અહીંયા મેં લખી કાઢ્યો છે. ઓકે, આ યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ 12મા નંબરનો જોઈએ. જો 7 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 21 હોય. મધ્યમ પદ કયું કીધું છે 21 હોય તો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધો. હવે 7 પદો કીધા છે આપણને. કેટલા પદો કીધા છે 7. થોડીક મજા આવશે અને થોડોક હાર્ડ પણ છે અને કદાચ તમને નહીં પણ આવડે કારણ કે આવો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ્પલ આવ્યો છે. જુઓ અહીંયા એમ કીધું છે 7 પદો 1 2 3 4 5 6 અને આ 7. હવે 7 પદોમાં શું કીધું છે મધ્યમ પદ. ચાલો મધ્યમ પદ આમાં કયું આવશે તો મધ્યમ પદ આવશે 4. જુઓ 1 2 3 4 1 2 3 4 એટલે મધ્યમ પદ આપણું આવશે 4 નંબરનું. 4 નંબરનું એટલે કહેવાનો મતલબ એ છે કે A4 બરાબર કેટલા આપેલા છે મધ્યમ પદ 21 હોય એટલે અહીંયા લખીએ A4 બરાબર 21. મધ્યમ પદ આપેલું છે આપણને. કેટલું આપ્યું છે 21. તો આપણે અહીંયા શું કરીશું આ ચોથું પદ બરાબર A4 બરાબર એટલે A4 બરાબર આપણે શું લખીશું એનું સૂત્ર શું થાય A પ્લસ અહીંયા 4 છે એક ઓછો કરો એટલે 3D. હવે જોજો બરોબર ધ્યાન રાખજો A4 આપણને આપેલા છે. કેટલા આપેલા છે મધ્યમ પદ A4 બરાબર 21 આપ્યા છે અને A અને 3D A એમના એમ કારણ કે A પણ આપણી પાસે નથી કે D પણ આપણા પાસે છે નહીં. બરોબર? તો હવે આપણે શું કરીશું A ને રવા દો 3D ને આ બાજુ લાવી દો. તો માટે શું લખાય A બરાબર આ 21 આ પ્લસ છે આ બાજુ આવે તો -3D. ઓકે તો આપણો A બરાબર આવી ગયા 21 - 3D.
ડી. હવે આપણે કયું સૂત્ર વાપરીશું? જો અહીંયા શોધવાનું શું કહે છે? પદોનો સરવાળો શોધો. પદોનો સરવાળો એટલે 7 પદોનો સરવાળો આપણને કહે છે. તો Sn બરાબર સૂત્ર, મોટા સૂત્રનો ઉપયોગ કરીશું. Sn બરાબર n/2 કૌંસમાં. જો સૂત્રો તમને ખાસ આવડતા હોવા જોઈએ. તો અહીંયા શું આવશે? 2a + n - 1 * d માટે s. હવે જુઓ n બરાબર આપણી પાસે કેટલા છે? n ની જગ્યાએ 7 પદો કીધા છે. જુઓ 7 પદો એટલે n બરાબર 7 છે. તો s7 બરાબર અહીંયા 7/2 કૌંસમાં, જોજો બરોબર ધ્યાન રાખીને, આ 2a કીધા છે. 2a ખ્યાલ આવે તમને? હવે જોજો a તમારી પાસે છે ક્યાં છે? જો અહીંયા આપડા મેળવ્યા છે 21 - 3d. તો આપણે અહીંયા લખી કાઢીએ 21 - 3d કૌંસ પૂરો વત્તા n એટલે 7 પદો એટલે n એટલે 7 લખીએ. 7 છે 1 અને આ d. ઓકે, તો s7 બરાબર 7/2 કૌંસમાં જુઓ 21 × 2 એટલે 21 × 2 42 2 તારીખ 6d વત્તા 7 માંથી 1 જાય તો 6 અને આ d એટલે કેટલા આવે? 6d. ઓકે, તો આ -6d + 6d ઉડી જાય. તો s7 બરાબર 7/2 ગુણ્યા, હવે આપણી પાસે કેટલા વધ્યા છે? 42. તો 2 છેદ ઉડાડી દઈએ તો 21 × 2 42. તો s7 બરાબર 21 × 7 તો કેટલા થાય? 147. એટલે આપણો જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? કે 7 પદોનો સરવાળો 147 છે. ખ્યાલ આવી ગયો મિત્રો? થોડો ઇન્ટરેસ્ટિંગ હતો પણ થોડો હાર્ડ પણ હતો, હું સમજુ છું, પણ હવે તમને આવડી ગયો હશે. ખ્યાલ આવી ગયો? અને આવા કોઈ પણ ફર્સ્ટ ટાઈમ કોઈ પણ એક્ઝામ્પલ આવતા હોય, ઓકવર્ડ હોય, તો એ દાખલો તમારે 2 વાર જોઈ લેવાનો અને પછી જાતે પ્રેક્ટિસ કરી લેવાની. બરોબર? જેથી કરીને એ દાખલા જેવો બીજો કોઈ પણ બોર્ડમાં પૂછાય તો તમને સરળતાથી આવડી જાય. હવે આપણે એના પછી નેક્સ્ટ જોઈએ 13મા નંબરમાં. ધ્યાન રાખજો બરોબર. ચાલો, અહીંયા ત્રિકોણ PQR માં Q બરાબર 90, PQ બરાબર 20 સેમી અને QR બરાબર 21 સેમી હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો. હવે જો અહીંયા ત્રિકોણ PQR અને Q બરાબર 90 એટલે કાટકોણ ત્રિકોણ છે. ધ્યાન રાખો કેવો ત્રિકોણ આપણને કીધો છે? કાટકોણ ત્રિકોણ. આ P Q અને આ Q બરાબર 90, PQ બરાબર 20 સેમી, QR બરાબર 21 અને ત્રિકોણ PQR ની પરિમિતિ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ત્રિકોણ PQR ની પરિમિતિ શોધવી હોય તો બાજુઓનો સરવાળો થાય એનું સૂત્ર. એટલે કે ત્રણેય બાજુઓનો સરવાળો કરવો પડે. આપણી પાસે 2 બાજુઓ છે, ત્રીજી બાજુ છે નહીં. તો આપણે અહીંયા લખીશું, જોજો બરોબર ધ્યાન રાખીને, કે ત્રિકોણ PQR માં માપ ખૂણો Q બરાબર 90. બરોબર? માટે પાયથાગોરસ પ્રમેય મુજબ આ સૂત્રનો ઉપયોગ કરીને ત્રીજી બાજુ શોધવાની. તો PR² બરાબર PQ² વત્તા QR². હવે જો અહીંયા પછી જુઓ સાથે સાથે અમુક જે પાયથાગોરસની જે ત્રિપુટીઓ છે એ જો તમને મોઢે આવડતી હશે તો તમારે 1 માર્ક્સના દાખલાઓમાં ખૂબ જ સરળતા રહેશે અને ડાયરેક્ટ તમે જવાબ લખી શકશો. આ બધી મહેનત તમારી બચી જાય. હું હમણાં લખાવું છું તમને. બરોબર? હવે અહીંયા જુઓ તો PR² બરાબર PQ એટલે 20 નો વર્ગ વત્તા QR એટલે 21 નો વર્ગ
20 નો વર્ગ એટલે કેટલો થાય 20 ગુણ્યા 20 એટલે 400 અને 21 નો વર્ગ એટલે 441 યાદ રાખજો હવે આ બેનો સરવાળો કરી નાખીએ 841 થાય એટલે pr² બરાબર 841 માટે pr² બરાબર 841 નું વર્ગમૂળ યાદ રાખજો આમ તો 7મા 8મા ધોરણમાં આ યાદ હોય અને તમે તૈયાર પણ કર્યું હશે પણ 29 ગુણ્યા 29 કરીએ આ યાદ રાખજો 0 2 9 18 બબે દુ 4 ને 1 5 9 9 81 વધી પડી 8 9 દુ 18 19 20 ને 6 26 1 8 ને 6 14 5 ને 2 7 ને 1 8 કેટલા આવ્યા 841 એટલે એનો મતલબ એ થયો કે 841 ની જગ્યાએ તમારે શું લખાય 29 નો વર્ગ લખાય હવે જુઓ આ વર્ગ વર્ગ ઉડી જાય માટે pr બરાબર ધ્યાન રાખજો pr બરાબર કેટલા આવશે 29 સેમી બરોબર આ ત્રીજી બાજુ અહીંયા શોધી નાખી બરોબર એટલે હવે જુઓ પાયથાગોરન ત્રિપુટી તમને ખ્યાલ હોય તો જુઓ 20 21 29 એટલે જો આ તમને નથી આપેલી પણ પાયથાગોરસની ત્રિપુટીઓ યાદ હોત તો તરત તમે અહીંયા લખી કાઢો 29 તો આ બધું લખવાનું બચી જાય બરોબર હવે જુઓ અહીંયા શું કહે છે ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો તો હવે આપણે ત્રિકોણ PQR ની પરિમિતિ શોધી કાઢીએ હવે આની જરૂર નથી એટલે ભૂસી નાખીએ છીએ અને આપણે અહીંયા લખીએ ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર બાજુઓનો સરવાળો હવે ત્રણ બાજુઓ છે કઈ કઈ PQ QR અને PR તો અહીંયા લખીશું PQ QR PR તો બરાબર PQ એટલે 20 21 29 હવે આ બેનો સરવાળો કરો 9 ને 1 10 નું 0 વધી પડી 1 2 ને 2 4 4 ને 2 6 6 ને 1 7 તો આપણો જવાબ અહીંયા આવ્યો 70 સેમી ઓકે આવડી ગયો ને છે ને એકદમ ઈઝી હવે પાયથાગોરસની ત્રિપુટીઓ યાદ રાખજો શું યાદ રાખશો પાયથાગોરસ ત્રિપુટીઓ આ જો તમે તૈયાર કરેલી હોય તો 1 માર્ક્સ ના જ્યારે દાખલા પૂછાય છે તો તમારે ગણતરી કરવાની બચી જાય તો પહેલી છે 3 4 અને 5 યાદ રાખજો કઈ છે 3 4 5 બીજા નંબરમાં છે 6 8 10 આ યાદ રાખજો કોઈ પણ બે બાજુના માપ આપ્યા હોય તો ત્રીજી બાજુ તમે લખી શકો પછી 5 12 13 ઓકે શું યાદ રાખશો 5 12 13 8 અને એના પછી છે 8 15 અને 17 કઈ યાદ રાખશો 8 15 અને 17 ત્યાર પછી છે 7 24 અને 25 બરોબર 7 24 અને 25 10 24 અને 26 કઈ યાદ રાખશો 10 24 અને 26 એટલે કે બે બાજુના માપ આપ્યા હોય તો ત્રીજી બાજુ મળી જાય જો આ બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ મળે એટલે યાદ રાખજો પાયથાગોરસની ત્રિપુટીઓ મોઢે હોય તો જો અહીંયા બે બાજુના માપ આપેલા હોય તો ત્રીજી બાજુ તમારે 29 જ આવે બરોબર એટલે ગણતરી કરવી પડે નહીં આ રીતે અને સમયનો બચાવ થઈ જાય તો આ પાયથાગોરસની ત્રિપુટીઓ તમે નોટ ડાઉન કરી દેજો જ્યાં વાંચતા હોય ત્યાં ચોંટાડી દેજો જેથી કરીને તમારી તૈયારીમાં થોડા હેલ્પફુલ બની શકે બરોબર તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ કે વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે તો એમાં 17મા નંબરમાં જુઓ જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યસ્થ કરતા 8 વધુ હોય બરોબર સમજો શું કહે છે બહુલક તેના મધ્યસ્થ કરતા 8 વધુ હોય તો બહુલક તેના મધ્યક કરતા ખાલી જગ્યા હોય આવો એક્ઝામ્પલ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે એટલે બરોબર ધ્યાન રાખજો પહેલી લીટી જો અહીંયા બહુલક એટલે z થાય ધ્યાન રાખજો બરોબર z બરાબર
તેના મધ્યસ્થ કરતા 8 વધુ. મધ્યસ્થ એટલે m, વધુ એટલે પ્લસ. કેટલો વધુ? 8. તો અહીંયા કેટલા આવ્યા? z બરાબર m + 8. હવે આપણે પાછી બીજી લીટી વાંચો. શું કહે છે? બહુલક તેના મધ્યક કરતા ખાલી જગ્યા હોય. એટલે અહીંયા જરૂર શેની છે? બહુલક અને મધ્યક. મધ્યસ્થનું પૂછ્યું નથી. એટલે તમારે શું કરવાનું? આ મધ્યસ્થને એમના એમ રહેવા દો, +8 ને આ બાજુ લાવો. તો m બરાબર z પ્લસ આ બાજુ આવે તો -8. એટલે m ની કિંમત આપણી આવી z -8. હવે આપણે સૂત્ર લખીએ કે બહુલક z બરાબર 3m - 2x બાર. હવે આ m ની કિંમત અહીંયા મૂકી દઈએ તો z બરાબર 3 કૌંસમાં z -8 2x બાર. માટે z બરાબર આ બે સાથે ગુણાકાર કરો તો 3z - 3 8 24 2x બાર. માટે હવે આ z ને આ બાજુ લાવી દો તો z - 3z બરાબર -24 2x બાર. માટે બાદબાકી કરો, 3 માંથી 1 જાય તો 2 એટલે -2z બરાબર -24 2x બાર. હવે જુઓ આ -24 ને આ બાજુ લાવો તો પ્લસ થઈ જાય તો -2z +24 અને જોજો બરોબર બરાબર -2x બાર. હવે આ માઈનસ ચિહ્ન છે બરોબર, તો આ માઈનસ છે એટલે આ માઈનસ ને આ બાજુ લાવીએ તો આ બંને ચિહ્નો બદલાઈ જાય. એટલે જુઓ શું થાય? માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. એટલે અહીંયા વધે કેટલા? 2z. માઈનસ પ્લસ શું રહે? માઈનસ. કેટલા આવે? 24 અને બરાબર 2x બાર. બરોબર. હવે આપણે જુઓ 2 અહીંયા 24 છે, અહીંયા કેટલા છે? 2. તો કેટલા સામાન્ય કાઢીએ? 2 સામાન્ય નીકળી જાય તો 2 સામાન્ય કાઢો તો કૌંસમાં z -12 બરાબર 2x બાર. હવે જુઓ 2 શેમાં છે? ગુણાકાર. પેલી બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જતા રહે તો માટે z -12 બરાબર 2x બાર છેદમાં 2. 2 ઉડી ગયા માટે z -12 બરાબર x બાર. ઓકે. હવે જુઓ અહીંયા શું કહે છે? બહુલક. બહુલક એટલે z તેના મધ્યક કરતા ખાલી જગ્યા હોય. એટલે બહુલકને કરતા બનાવો. આ z ને રવા દો એમને. -12 ને પેલી બાજુ લઈ જાઓ તો z બરાબર x બાર વત્તા 12. એટલે આ બહુલક મધ્યક કરતા કેટલો વધારે છે? 12 વધારે છે. તો અહીંયા જવાબ કરીને લખીએ કે બહુલક એ મધ્યક કરતા 12 વધારે છે. ઓકે. એટલે અહીંયા જવાબ કેટલો આવશે તમારે? તો 12 આવશે. કેટલો આવશે? 12 વધારે હોય. બરોબર. આ મેં જવાબ અહીંયા લખ્યો છે. એટલે આ એક્ઝામ્પલ ખાસ જોઈ લેજો, બે વાર રિપીટ કરી લેજો અને મોઢે પ્રેક્ટિસ પણ કરજો, કારણ કે આવો એક્ઝામ્પલ આવ્યો નથી. આમ ઈઝી છે પણ એક બે વાર નજર મારી હોય તો બોર્ડમાં આપણને તકલીફ ન પડે. કારણ કે તમારા માર્ક્સ વિભાગ એ માં જ કપાવવાના છે. કારણ કે આમાં જો સહેજ ભૂલ કરી એક માર્ક્સ કટ થઈ જશે. તો આવા તો કેટલા બધા કટ થશે? તો 80 માંથી તમારું જે રિઝલ્ટ છે એકદમ નીચે આવી જશે. એટલે પ્રેક્ટિસ ખાસ કરવાનું રાખજો, પેપરો ખાસ સોલ્વ કરજો. હવે ત્યાર પછી 18મા નંબરમાં જોઈએ. કોઈ પણ લીપ વર્ષના ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા હોય. હવે તમે જુઓ લીપ વર્ષ હોય તો એ તો ફેબ્રુઆરી મહિનાને લાગે વળગે. ઓગસ્ટ મહિના સાથે કોઈ લેવા દેવા છે નહીં. ઓગસ્ટ મહિનાના દિવસ કેટલા મને ચલો કહો? ઓગસ્ટ મહિનાના 31 દિવસ થાય. કેટલા દિવસ? બરોબર. સામાન્ય સંજોગોમાં ઓગસ્ટ મહિનાના 31 દિવસ હોય.
લીપ વર્ષ હોય તો પણ 31 દિવસ હોય, લીપી વર્ષના અને ઓગસ્ટ મહિનાને કોઈ લાગે વળગતું નથી, પણ તમને છેતરવા માટે અહીંયા તમે થોડા ટેન્શનમાં આવી જાવ એટલા માટે અહીંયા લીપ વર્ષ શબ્દ વપરાયો છે. એટલે કોઈ પણ હોય, લીપી વર્ષ હોય કે ન હોય તો પણ ઓગસ્ટ મહિનાના 31 દિવસ એટલે મહિનામાં કુલ કેટલા અઠવાડિયા આવે? 7 આવે. કેટલા આવે? એટલે કે 4 આવે. જુઓ, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એટલે 7 દિવસ. પણ કેટલી વાર આવે? મહિનામાં 4 વાર. એટલે 7 × 4 એટલે કેટલા થયા? 28. કેટલા દિવસ છે? 31. આવ્યા કેટલા? 28. બાકી કેટલા રહ્યા? 3. તો 8મી વાર કયા? આ રવિવાર અહીંયા કીધું છે 5મી વાર. જુઓ, દરેક દિવસ કેટલી વાર આવે છે? 4 વાર આવે. સોમવાર 4 વાર, મંગળવાર 4 વાર, પણ કોઈ 3 દિવસ છે એ 5 વાર આવે છે. અને અહીંયા એમ કીધું છે 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો 31 માંથી 28 બાદ કરો તો કેટલા વધે? 3. અને અઠવાડિયાના દિવસ કેટલા? 7. એટલે આપણો જવાબ આવ્યો 3/7. ઓકે, આવડ્યો ને? છે ને? એકદમ ઈઝી છે. હવે જુઓ, અહીંયા 19મા નંબરમાં આપ્યો છે. હવે થોડું ભૂસી નાખીએ આપણે. હવે આપણને શું કીધું છે? જુઓ, sin² 29 વત્તા sin² 61 અંશ. તો જુઓ, આ એમને એમ રહેવા દો. આવો એક દાખલો આપણે હમણાં જ ગણ્યો છે, બહુ જ ઈઝી, નિત્યસમની મદદથી ગણવાનો છે. જુઓ, sin² 61 છે એટલે sin ની જગ્યાએ શું લખાય? cos². અને 90 ઓછા શું લખાય? 61. ઓકે, તો હવે શું થશે? જુઓ, આ એમના એમ sin² 29 એમના એમ વત્તા cos² 90 ઓછા 61 એટલે cos² 90 માંથી 61 જાય તો કેટલા રહે? 29 અંશ. હવે નિત્યસમ મેં તમને શું શીખવાડ્યું હતું કે sin² θ plus cos² θ is equal to 1. તો જુઓ, sin² આ θ છે પ્લસ cos² θ, તો એની જગ્યાએ આ નિત્યસમની જગ્યાએ શું લખાય? a. એટલે આપણો જવાબ અહીંયા આવશે a. ઓકે, આવડી ગયો ને? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 20મા નંબર. શહેરના એક વિસ્તારમાં 16 મીટર વ્યાસ અને 12 મીટર વ્યાસના વર્તુળાકાર 2 બગીચા છે. તે બગીચાના કુલ ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ ધરાવતો નવો વર્તુળાકાર બગીચો બનાવવો હોય તો તે બગીચાની ત્રિજ્યા ખાલી જગ્યા મીટર રાખવી જોઈએ. હવે તમે આખી રકમને સમજો. થોડા હવે પછીના જે આપણે 3 એક્ઝામ્પલ ગણવાના છીએ એ થોડા ઓકવર્ડ છે એટલે બહુ ધ્યાન રાખવું પડશે. જો અહીંયા શું કહે છે? એક વિસ્તારમાં 16 મીટર વ્યાસ અને 12 મીટર વ્યાસના એક વર્તુળાકાર 2 બગીચા છે. વર્તુળાકાર કીધા છે અને આપણને વ્યાસ આપેલ છે. તો અહીંયા વ્યાસ કેટલો આપેલ છે એ લઈએ 16 મીટર. એટલે પહેલા તો આપણે શું શોધવી પડશે? ત્રિજ્યા. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 16/2 બરાબર કેટલા થાય? 8 મીટર થાય. ઓકે, આ એક વર્તુળની ત્રિજ્યા આવી. હવે બીજો વ્યાસ આપ્યો છે બીજા વર્તુળનો અને વ્યાસ છે આપણી પાસે 12 મીટર. તો માટે જોજો, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 માટે બરાબર 12 ભાગ્યા 2 તો 2 6 12 એટલે કેટલા આવ્યા? 6 મીટર. ઓકે, હવે શું કહે છે? તે બગીચાના કુલ ક્ષેત્રફળ કીધું છે. બે જે નાના વર્તુળો છે, એક નાનું અને એક મોટું, એમ 2 વર્તુળ છે અને એમની બંને બગીચાના કુલ ક્ષેત્રફળ કીધા છે અને એક ક્ષેત્રફળ જેટલું બીજું એક વર્તુળ, બીજો એક બગીચો બનાવવાનો છે અને એની ત્રિજ્યા શોધવાની છે.
હવે આ બે વર્તુળો છે, વર્તુળાકાર બગીચા છે અને એમના ક્ષેત્રફળનો કુલ સરવાળો આપણે કરવો પડે, કારણ કે અહીંયા કુલ ક્ષેત્રફળ કીધું છે જુઓ. બરોબર? તો હવે અહીંયા આપણે લખીએ, જુઓ આમાં મોટું છે એને r1 લખી કાઢીએ અને આ નાની ત્રિજ્યા છે એને r2 લખી કાઢીએ. બરોબર? તો આપણે અહીંયા લખીએ બે નાના વર્તુળાકાર બગીચા નું કુલ ક્ષેત્રફળ બરાબર. હવે બે બગીચા છે, બરોબર? એકની ત્રિજ્યા આપણે કેટલી લીધી છે? એક વર્તુળની r1 અને એકની r2. તો અહીંયા શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r² અને બીજા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r². પણ બે વર્તુળ છે એટલે ત્રિજ્યાનું નામ શું આપ્યું? r1 અને r2. હવે શું કરીએ? આ બેમાંથી સામાન્ય કાઢો. તો પાઈ સામાન્ય કાઢીએ તો કૌંસમાં r1² r2². તો બરાબર પાઈ. પાઈ એટલે કેટલા લેવાના? 22/7 ગુણ્યા કૌંસમાં. હવે r1 ની વાત કરીએ તો r1 એટલે કેટલા આવે? 8 નો વર્ગ થાય વત્તા 6 નો વર્ગ. તો બરાબર 22/7 ગુણ્યા 8 નો વર્ગ એટલે 88 વત્તા 6 નો વર્ગ એટલે 36. બરોબર? હવે શું કરીશું? બરાબર 22/7 ગુણ્યા આ બેનો સરવાળો કરો. 6 ને 4 10 અને 6 ને 3 9 ને 1 10 એટલે આ બેનો સરવાળો કેટલો આવશે? 100/1. હવે જો અહીંયા છેદ ઉડતા નથી તો હવે શું કરવાનું? આ 22 ગુણ્યા 100 કરો એટલે કેટલા થાય? 2200 અને છેદમાં કેટલા વધ્યા? 7. આ એમના એમ રવા દઈએ અને અહીંયા મીટર આપ્યા છે એટલે ક્ષેત્રફળ છે તો મીટર સ્ક્વેર લખવાનું. ઓકે? હવે જુઓ આ બે નાના વર્તુળોનું ક્ષેત્રફળ ભેગું કરી અને આપણે એક મોટું વર્તુળ બનાવવાનું છે. શું બનાવવાનું છે? મોટું વર્તુળ બનાવવાનું છે. બરોબર? તો હવે મોટું વર્તુળ આપણે બનાવીએ તો અહીંયા મોટા વર્તુળની આપણે ત્રિજ્યા શોધવી પડે. બરોબર? તો હવે આપણે અહીંયા લખીએ, આ સમજો બરોબર. આ એક્ઝામ્પલ બે, આ એક નાનું અને આ બીજું નાનું, આ બે વર્તુળો ભેગા કરી નાખ્યા એટલે કેવું બની ગયું? સમજો મોટું વર્તુળ બને. તો હવે મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? પાઈ r². હવે આ મોટા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું રાખવાનું છે? આ બે જે નાના હતા r1 અને r2 વાળા ત્રિજ્યા વાળા એક ક્ષેત્રફળ જેટલું, અને એક ક્ષેત્રફળ કેટલું છે? તો અહીંયા લખીએ આપણે 2200/7 બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા અને એની ત્રિજ્યા જે નવું વર્તુળ બને છે એ નવા વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે. તો અહીંયા આપણે r² લખીશું. હવે જો આ 22/7 છે એને બરાબરની આ બાજુ લાવી દો. તો માટે શું થાય? 2200/7 ગુણ્યા 7 ઉપર જાય છેદમાં 22 બરાબર r². તો આ 7 7 ઉડી ગયા. 22 એકા 22 અને પાછળ બે મીંડા માટે r² બરાબર કેટલા આવ્યા? 100. માટે હવે જો r² બરાબર 100 છે તો કેટલા લખાય? 10 નો વર્ગ લખાય. વર્ગ વર્ગ ઉડી ગયા માટે r બરાબર કેટલા આવશે? 10 મીટર થાય. એટલે કે નવો જે બગીચો બનાવવાનો છે એની ત્રિજ્યા કેટલી થશે? 10 મીટર. ખ્યાલ આવી ગયો આખા એક્ઝામ્પલમાં? એટલે મિત્રો જુઓ આ એક્ઝામ્પલ આમ તો કોર્સની બહારનો છે, સાથે સાથે ઘણીવાર જે 80 માર્કનું પેપર હશે એની અંદર ટેક્સ્ટ બુક ના જ પૂછાશે એવું નથી હોતું મિત્રો, બહારથી પણ પૂછી શકાય. એટલે આવા એક્ઝામ્પલ પણ પૂછાશે. ધ્યાન રાખજો બરોબર. કારણ કે જુઓ આ 1 માર્ક્સમાં છે પણ વાસ્તવમાં આ 1 માર્ક્સનો દાખલો દેખાય છે તમને? ના. તો ઘણીવાર આવા એક્ઝામ્પલ પણ 1 માર્ક્સમાં પૂછી શકાય. વાસ્તવમાં 2 માર્ક્સનો દાખલો છે પણ 1 માર્ક્સમાં પૂછ્યો છે. એટલે તમારે
જરૂરી હોય એટલી જ ગણતરી રફ કામમાં કરવાની, વધારાની ગણતરીમાં ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. આવડશે ને? પણ આ દાખલો થોડો સમજવાનો છે એટલે આ દાખલો 2 વાર જોજો અને જાતે મોઢે ગણજો. વિડિયો જોઈ લેવાથી દાખલો સમજણ પડે છે પણ આવડશે નહીં. પ્રેક્ટિસ કર્યા પછી તમને આવડશે. બરોબર? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 21મા નંબરમાં 9 સેમી અને 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના બે ગોળકો, એટલે બે ગોળા આપ્યા છે, એમને ઓગાળવાના. તેમાંથી બે નવા ગોળકો બનાવ્યા છે. બે ગોળકોને ઓગાળવાના અને બે ગોળકોને નવા બનાવવાના. તો એનો મતલબ કે બંનેની સરખામણી કરવાની છે. જો નવા ગોળકો પૈકી એક ગોળકની ત્રિજ્યા 12 સેમી હોય તો બીજા ગોળકની ત્રિજ્યા ખાલી જગ્યા હોય. હવે જો અહીંયા આપણે શું કરીએ છીએ સમજો જરા. બે ગોળા આપણને આપેલા છે અને બે ગોળાને ઓગાળી દેવાના અને ઓગાળ્યા પછી એમાંથી પાછા બે નવા ગોળા બનાવવાના. બરોબર? એટલે એમનું ઘનફળ એનું એ જ રહેશે, એમાં બદલાવ થશે નહીં. એટલે અહીંયા જ્યારે આવી રીતે હોય, બરોબર, તો હંમેશા સરખામણી કરવાની કે બે જૂના ગોળકનું ઘનફળ, ધ્યાન રાખજો બરાબર, બે જૂના ગોળકનું ઘનફળ બરાબર બે નવા ગોળકનું ઘનફળ. ઓકે? તો હવે શું થશે? અહીંયા બે જૂના ગોળકનું ઘનફળ. હવે ગોળકનું ઘનફળનું સૂત્ર શું થાય? 4/3 પાઈ r ઘન. અને બીજું ગોળક પણ છે, બે ગોળક એટલે બે સૂત્રો લખવા પડશે, બંનેના ઘનફળ લેવા પડે. પણ ત્રિજ્યાઓ અહીંયા જુઓ r1 અને r2 લખવાની. કેમ? કારણ કે બે ગોળા આપ્યા છે એટલા માટે. હવે શું કહે છે? એમાંથી બે નવા ગોળકનું ઘનફળ આપણે લેવાનું છે. તો એ પણ ગોળક જ બનાવવાના છે, તો ત્યાં પણ 4/3 પાઈ. પણ હવે ત્રિજ્યા જે છે તો અહીંયા કેપિટલ R લઈએ, r ઘન વત્તા 4/3 પાઈ r ઘન. બરોબર? તો અહીંયા આપણે શું કરીશું? બે ત્રિજ્યાઓ, બે ગોળકો છે એટલે બે ત્રિજ્યાઓ લેવી પડે, એટલે r1 r2. હવે શું કરી નાખીશું? આ બંનેમાંથી સામાન્ય કાઢો, 4/3 પાઈ સામાન્ય કાઢો તો કૌંસમાં r1 ઘન પ્લસ r2 ઘન બરાબર 4/3 પાઈ સામાન્ય કાઢો તો શું થશે? કેપિટલ R1 ઘન પ્લસ R2 ઘન. બરોબર? ખ્યાલ આવ્યો? હવે જો બંને બાજુ 4/3 છે એટલે ઉડી જાય. પાઈ પાઈ બંને બરાબરની બંને બાજુ છે એટલે એ પણ ઉડી જાય. હવે જુઓ જૂના ગોળક, તો એમાં R1 કેટલા આપ્યા છે? તો 10 સેમી કહેવાય. બરોબર? તમે આ પણ લઈ શકો. ચલો અહીંયા R1 એટલે 9 લઈએ, 9 ની 3 ઘાત વત્તા R2 એટલે 10 ની 3 ઘાત બરાબર કૌંસમાં. હવે જુઓ શું કહે છે? જો નવા ગોળકો પૈકી એક ગોળકની ત્રિજ્યા 12 સેમી, એટલે એક ગોળક જે નવો બને છે એની ત્રિજ્યા આપણને આપી છે 12, એટલે 12 ની 3 ઘાત પ્લસ તો બીજા ગોળકની ત્રિજ્યા શોધવાની છે, એ આપી નથી એટલે r2 નો ઘન એમના એમ. હવે જુઓ 9 ની 3 ઘાત એટલે 9 નો 3 વાર આપણે ગુણાકાર કરવો પડે. તો જુઓ 9 9 81 ગુણ્યા 9 બરોબર 9 8 72 કેટલા આવ્યા? 729 વત્તા 1000 10 નો 3 ઘાત એટલે કેટલા આવે મીંડા? 3 એટલે 1000 આવે. 12 ની 3 ઘાત 12 કેટલા? 12 ગુણ્યા 12 થાય. આ બેનો ગુણાકાર કરો 144 ગુણ્યા 12 0 4 4 1 2 4 8 2 4 8 2 8 8 ને 4 12 4 ને 2 6 ને 1 7 કેટલા આવ્યા? 1728 વત્તા R2 નો ઘન બરોબર
હવે આ બેનો સરવાળો કરી નાખો તો 1729 બરાબર 1728 વત્તા r2 નો ઘન 3 ઘાત. હવે આ પ્લસ છે એને બરાબરની આ બાજુ લાવો 1729 માઈનસ 1728 બરાબર r2 નો ઘન. હવે આ બેની બાદબાકી કરો તો કેટલા વધશે? તો જુઓ અહીંયા બાજુમાં હું લખી કાઢું માટે 1 વધે એટલે r2 નો ઘન બરાબર 1. હવે 1 નો ઘન લખો તો એ જવાબ તો 1 જ આવે કારણ કે આ બેની બાદબાકી કેટલી છે 1 એટલે આપણે 1 લખ્યા તો આ 3 3 તો ઉડી જાય માટે r2 બરાબર 1 સેમી છે. અહીંયા જુઓ બધું સેમી માં આપ્યું છે એટલે એકમ કેટલો આવશે સેમી એટલે કે બીજા r2 એટલે બીજા ગોલકની ત્રિજ્યા 1 સેમી થાય એટલે જવાબમાં આવશે 1 સેમી. યાદ રાખજો તમે જોયું હશે કે આ આપણી જે ખાલી જગ્યા છે એ ન તો ટેક્સ્ટ બુક ની છે ન તો આપણા કોઈ સિલેબસ ની છે બહારથી પૂછાયેલી છે એટલે તમે એમ માનીને ન ચાલતા કે એટલું ટેક્સ્ટ બુક માંથી પૂછાશે. આપણે અત્યાર સુધીના આ પાંચમું પેપર ચાલી રહ્યું છે અને દરેક પેપરમાં આપણે જોયું કે થોડુંક બહારથી પૂછાયેલું છે એટલે એ સાથે આપણે ચાલવાનું છે એ મેન્ટાલિટી કેળવવાની અને સાથે સાથે બહારથી થોડુંક પૂછાશે થોડુંક હાર્ડ પણ હશે તો એના માટે સતત આપણે પેપરોની પ્રેક્ટિસ ખાસ કરતા રહેવાનું છે. બરોબર? તો હવે લાસ્ટ ખાલી જગ્યા આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 22મા નંબરનો. r ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S1 અને જોજો r ત્રિજ્યાવાળા અને 2r ઊંચાઈવાળા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ S2 હોય તો ખાલી જગ્યા સાચું છે અને તમને અંદર એસાઇનમેન્ટમાં કુલ 3 વિકલ્પો આપ્યા છે. તો હવે એમાંથી સાચું કયું તો ગણતરી કરવી પડશે. અહીંયા પહેલા r ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S1 અને r ત્રિજ્યાવાળા અને 2r ઊંચાઈવાળા નળાકારનું કીધું છે. એક ગોલક કીધું છે અને બીજું નળાકાર કીધું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા ત્રિજ્યા બરાબર બંનેની ત્રિજ્યા બરાબર r બરાબર 1 ધારી લઈએ છીએ સેમી. બરોબર? આપણે શું ધાર્યું? ત્રિજ્યા ધારી. તો હવે ઊંચાઈ શું કહે છે જુઓ 2r ઊંચાઈવાળા સમજો બરાબર એટલે કે ઊંચાઈ છે ને એ ત્રિજ્યા કરતા 2 ગણી છે એટલે ઊંચાઈ કેટલી થાય? ઊંચાઈ બરાબર 2r કીધા છે એટલે બરાબર 2 ગુણ્યા r બરાબર કેટલા ધાર્યા આપણે 1 સેમી ધાર્યા તો બરાબર ઊંચાઈ થાય 2 સેમી. બરોબર? હવે પહેલા આપણે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો અહીંયા લખીએ આપણે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ બરાબર ચલો હવે એનું સૂત્ર આપણે લખવું પડશે. શું થશે? 4πr². હવે આ 4m ના m πm ના m અને ગુણ્યા r એટલે ત્રિજ્યા. જોજો ત્રિજ્યા કેટલી આપેલી છે 1 એટલે 1 નો વર્ગ બરાબર શું થશે 4π 1 નો વર્ગ એટલે 1 જ થાય એટલે 4π સેમી સ્ક્વેર થાય અને આના બરાબર આપણે શું લખવાનું S1 આપણને કીધું છે. બરોબર? S1 કીધું છે. હવે નળાકારની વાત કરીએ. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કીધું છે તો આપણે એ શોધીએ કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર ચલો કુલ સપાટી શબ્દ વપરાયો છે એટલે એનું સૂત્ર શું થાય તો 2πr કૌંસમાં h પ્લસ r. બરોબર? હવે એમાં કિંમતો મૂકી દઈએ કે બરાબર 2 ગુણ્યા પાઈ ગુણ્યા જુઓ ત્રિજ્યા કેટલી કીધી છે 1 કૌંસમાં
h પ્લસ r, h એટલે ઊંચાઈ કહેવાય, ઊંચાઈ કેટલી છે 2 અને ત્રિજ્યા બરાબર 1 એટલે 2 વત્તા 1 તો બરાબર કેટલા થાય 2 પાઈ ગુણ્યા આ 2 ગુણ્યા 2 એકા 2 આ પાઈ ના પાઈ અને 2 વત્તા 1 એટલે 3 તો 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય 6 પાઈ સેમી સ્ક્વેર અને જુઓ આના બરાબર આપણને રકમમાં કીધું છે નળાકાર માટે S2 લેવાનું કીધું છે એટલે આ લઈ લઈએ S2 ચલો હવે અહીંયા બે વસ્તુ નક્કી થાય જુઓ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ S2 છે અને ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S1 છે આનો જવાબ 4 પાઈ છે આનો જવાબ 6 પાઈ છે તો બંનેમાં મોટા કયા છે કહો તો 6 પાઈ મોટા છે એટલે S2 મોટા છે તો S2 greater than S1 એટલે કે S1 કેવા છે નાના પણ આ ઓપ્શન આપેલું નથી તો બીજી રીતે લખવું હોય તો આને કેવી રીતે લખાય S1 less than S2 બરોબર એટલે કે S1 છે એ નાના છે બરોબર અને S2 કેવા છે મોટા એટલે આપણો જે વિકલ્પ છે S2 less than S2 અરે S1 less than S2 એ તમારો સાચો વિકલ્પ છે ખ્યાલ આવી ગયો હવે તમે કહેશો સર આવા કોઈ પણ એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં નથી તો મિત્રો બોર્ડની એક્ઝામમાં જે પેપર સેટર હોય એ દાખલાઓને બનાવી અને પછી દાખલા પૂછશે તમે એમ માની લો કે મને આવડે છે એવા જ દાખલા પૂછાશે એ ઇમ્પોસિબલ છે એટલે તમારે બધી જ રીતની તૈયારી રાખવી પડશે અને મેં તમને કીધું હતું કે વિભાગ A ની પ્રેક્ટિસ વધારે કરજો કારણ કે તમારા માર્ક્સ વિભાગ A માં જ કપાવવાના છે કારણ કે તમે જુઓ આ આખો એક્ઝામ્પલ એક જ માર્ક્સનો છે અને એમાં આપણે મહેનત કેટલી કરવી પડે છે બરોબર અને ટેક્સ્ટ બુક નો છે જ નહીં આ પેપર સેટરે બનાવી દે છે આવી રીતે દાખલાઓ અને પછી પૂછાય છે બોર્ડમાં એટલે આપણે બધી રીતની તૈયારી આપણે રાખવી પડે ત્યારે આપણે સારામાં સારા માર્ક્સ મેથ્સમાં લાવી શકીએ તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ ફ્રેન્ડ્સ આપણે 23મા નંબરનો દાખલો જોઈએ વિભાગ A અને વિભાગ B આપેલા છે અને એક સમાંતર શ્રેણીનો દાખલો છે અને બીજો આંકડાશાસ્ત્રનો હવે જુઓ પહેલું સમાંતર શ્રેણી કીધું છે આપણને 28 25 અને 22 ડેશ 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 નું 30મું પદ બરાબર ખાલી જગ્યા તો સૌપ્રથમ આપણે શું કરવાનું હંમેશા આવો કોઈ પણ એક્ઝામ્પલ આવે ત્યારે તફાવત D શોધવાનો A2 A1 એટલે આ A1 કહેવાય A2 A3 એટલે 25 28 બરાબર -3 બરોબર હવે આપણે 30મું પદ કીધું છે 30મું પદ એટલે શું તો એનું સૂત્ર આપણે લખવાનું બહુ જ ઈઝી છે અને મેં તમને શીખવાડ્યું છે A30 બરાબર શું સૂત્ર થાય A + 30 માંથી 1 બાદ કરો એટલે 29D થાય તો બરાબર A એટલે પ્રથમ પદ અહીંયા પ્રથમ પદ 28 વત્તા 29 અને કૌંસમાં D એટલે -3 તો બરાબર 28 પ્લસ માઈનસ માઈનસ અને 29 ગુણ્યા 3 3 9 27 નો સાતડો વધી પડી 2 3 દુ 6 ને 2 8 હવે આ બે ની બાદબાકી કરો ચલો 87 માંથી 28 બાદ કરો તો 17 માંથી 8 જાય તો કેટલા રહેશે આપણી પાસે 9 અહીંયા 7 રહે 7 માંથી 2 જાય તો 5 મોટી સંખ્યા આગળ માઈનસ એટલે આપણો જવાબ આવ્યો -59 એટલે નીચે જવાબ અહીંયા લખવાનો કે 30મું પદ -59 છે બરોબર હવે જો આ બંનેમાં સાચો જવાબ કયો છે તો આપણો આવ્યો A -59 ત્યાર પછી 24મા નંબરમાં જોઈએ વિભાગ A અને વિભાગ B જો કોઈ આવૃત્તિ વિતરણ માટે z બરાબર 20 જોજો હા z બરાબર 20
પછી m બરાબર 18 અને x બાર બરાબર આપણે શોધવાના છે. તો બહુલકનું સૂત્ર તમને આવડે છે. બહુલક એટલે z બરાબર 3m 2x બાર. માટે z એટલે કેટલા આપેલા છે કિંમતો મૂકીએ તો 20 બરાબર 3 કૌંસમાં 18 2x બાર. કારણ કે મધ્યકની કિંમત આપણને આપેલી નથી, એ શોધવાની છે. તો 20 18 ગુણ્યા 3 18 તારી 54 માઈનસ 2x બાર. હવે 54 ને આ બાજુ લાવીએ તો શું થાય 20 માઈનસ 54 બરાબર માઈનસ 2x બાર. હવે આ બેની બાદબાકી કરો તો જુઓ 4 અને 5 માંથી 2 જાય તો 3 મોટી સંખ્યા આગળ માઈનસ તો બરાબર માઈનસ 2x બાર. હવે જો બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય બરોબર. તો 34 બરાબર 2x બાર. હવે આ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકાર. તો x બાર બરાબર 34 છેદમાં 2. 2 એ 17 દુ 34 માટે x બાર બરાબર કેટલા આવે 17 આવે. કેટલા આવે મિત્રો 17 બરોબર. તો હવે a અને b માંથી સાચો જવાબ કયો છે આપણો b. તો અહીંયા સાચો, અહીંયા જવાબ આવશે b બરાબર 17. તો આ હતો પેપર 5 વિભાગ a 24 માર્ક્સ નો. પણ મિત્રો કેટલીક સૂચનાઓ ખાસ મેં આપી તમને કે બહારના પેપરોની ખાસ પ્રેક્ટિસ કરજો. ખાસ તમે નોટબુક બનાવજો અને વિભાગ A ના બહુ જ પ્રેક્ટિસ કરતા રહેજો. સૂત્રો પણ ખાસ જોતા રહેજો બરોબર. જ્યાં સુધી પ્રેક્ટિસ તમે નહીં કરો પેપરોની ત્યાં સુધી તમારામાં કોન્ફિડન્સ લેવલ નીચો રહેશે. જેમ જેમ તમે પેપરો પ્રેક્ટિસ કરતા જશો, અને બીજું એવું ના માની લેતા કે ટેક્સ્ટ બુક કરવાથી 80 માંથી 80 આવી જશે. ટેક્સ્ટ બુક સિવાય તમારે પેપરોની પ્રેક્ટિસ ખાસ કરવાની છે. કારણ કે મોટા ભાગના અમુક દાખલાઓ તમારા બહારના પૂછાવાના છે અને પેપર સેટર પોતાની રીતે પણ દાખલાઓ બનાવીને પૂછશે અને જે તમને આવડવા જોઈએ. અને ક્યારે આવડશે કે જ્યારે તમે પેપરોની બરોબર પ્રેક્ટિસ કરી હશે. અને આ વિડિયો ખાસ જોતા રહેજો. ઓકે, તો નેક્સ્ટ વિડિયોમાં પાછા ફરી મળીએ છીએ પેપર 5 વિભાગ B સાથે. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.